તો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં ને? તો સૌથી પહેલાં તો મારું નામ હેતલ છે અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લો. અને આજે હું તમને એક વસ્તુ બતાવું છું કે બોલ બેક કોમિંગ. તમને ખબર જ છે કે આપણી હેરસ્ટાઈલમાં ટાઈપ્સ ઓફ બેક કોમિંગ હોય છે, પણ બોલ બેક કોમિંગ કઈ રીતના કરવું આજે હું તમને શીખવાડીશ. કેમ કે બોલ બેક કોમિંગ તો કેવા ટાઈપ્સના લોકો માટે હોય છે કે જે લોકોને આર્ટિફિશિયલ વસ્તુ કંઈ પણ યુઝ નથી કરવી હોતી, એના માટે આપણે એમના જ હેરનું સ્ટફિંગ બનાવીશું. તો સ્ટફિંગ બનાવવા માટે પહેલાં એમને તો પોનીટેલ કરી લઈશું, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. મેં પોનીટેલ કરી છે. હવે જો એમાં તમને હું બતાવી રહી છું કે એક સેક્શન કર્યું, પણ ડાયરેક્ટ ઉપરથી નહીં કરવાનું. કઈ રીતના કરવાનું તમે જોઈ લો. પહેલાં મેં ઉપર લીધું, પછી સાઈડમાં, પછી નીચે અને પછી બીજું સાઈડમાં. તો ઉપર, સાઈડ, નીચે, સાઈડ. સમજ પડી? એટલે આપણે છે ને એને એક જે સેક્શન લીધું છે એને રાઉન્ડ ફરતા કરવાનું છે. ચલો હું તમને ફરીથી એક બીજું કરીને બતાવું છું. જોજો, ધ્યાનથી જોજો તમે. જો પહેલાં મેં લીધું સેક્શન, એને કોમિંગ તો એકદમ કમ્પ્લીટ કરવાનું છે તમારે. જેટલું સરસ હશે એટલું તમારું કામ ફિનિશિંગવાળું થશે. જો પહેલાં ઉપર, સાઈડમાં, નીચે અને આ બાજુ સાઈડ. ઉપર, સાઈડ, નીચે અને આ બાજુ સાઈડ. હવે તમે જોઈ શકો છો કે મેં બે જ સેક્શનમાં કેટલું મસ્ત સ્ટફિંગ કર્યું છે. તમારે હવે આ બીજું કોઈ સ્ટફિંગ કરવાની જરૂરત જ નથી. તમે જોઈ શકો છો કેટલું સરસ સ્ટફિંગ થયું છે. હવે સ્ટફિંગ તો કર્યું છે, હવે તમને એ પણ કહી દઉં કે આ ટેકનિક તમને કેવી લાગી તમે મને કમેન્ટ સેક્શનમાં બતાવી શકો છો. હવે આ સ્ટફિંગ જો મેં કર્યું છે, હવે એની નીચેના જે હેર રહ્યા, તમે બધા હેરનું સ્ટફિંગ કરીને એક સિમ્પલ બન બનાવી શકો છો, અથવા જે આ હેર છે એની અંદર તમે અલગ અલગ વેરિએશન કરીને પણ તમે કરી શકો છો. મેં અત્યારે તમને બતાવવા માટે સિમ્પલ એક સેક્શનમાં બ્રેડ બનાવી છે. એવી સિમ્પલ બ્રેડ બનાવી છે. જો સિમ્પલ બ્રેડ બનાવીને મારે એની આજુબાજુ આ રીતના મારે એને લગાવી દીધી છે. તો જોઈ શકો છો તમે કે લગાવ્યા પછી આ બન કેટલો મોટો અને કેટલું સરસ લાગી રહ્યો છે. તમે જોઈ શકો છો. જો હવે તમે આ બનની અંદર કોઈ પણ આવા ટાઈપના બ્રોચ મળી જ રહે છે. તો તમે કોઈ પણ કલરની જે પણ સાડી પહેરી હોય એ રીતના કોન્ટ્રાસ્ટ લગાવો હોય તો કોન્ટ્રાસ્ટ લગાવી શકો છો, અથવા મેચિંગ લગાવો હોય તો મેચિંગ લગાવી શકો છો. મારી પાસે આ યલો કલરનું હલ્દીનું જે હેરસ્ટાઈલનું બ્રોચ હોય છે યલો કલરનું, મેં એ યુઝ કર્યું છે. તો તમે જોઈ શકો છો કે હવે આ બન કેટલો સુંદર લાગી રહ્યો છે. જો તમને આ મારો બન, મારી હેરસ્ટાઈલ, મારી ટેકનિક કેવી લાગી તો મને જરૂર ગમી હોય તો પ્લીઝ કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા. થેન્ક યુ.